નમસ્કાર મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરીશું NICLમાં ભરતી AO માટે ભરતી એટલે કે વહીવટી અધિકારી માટે 274 જગ્યા ઉપર ભરતી રહેશે, જેમાં છેલ્લી તારીખ 22 જાન્યુઆરી 2024 સુધી ઓનલાઈન અરજી તમે કરી શકો છો. જેમાં જોબ લોકેશન ટોટલ ભારતમાં તમને ગમે ત્યાં નોકરી મળી શકે છે. અને જો તમે ચેનલ પર પહેલીવાર મુલાકાત લીધી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો, જેથી આવનાર તમામ ગવર્મેન્ટ અને પ્રાઇવેટ જોબના અપડેટ તમને સૌથી પહેલાં આ ચેનલ પર મળતા રહેશે. પોસ્ટમાં વાત કરીએ તો વહીવટી અધિકારી શ્રી જનરલિસ્ટ માટે 132 જગ્યા, ડોક્ટર્સ MBBS માટે 28 જગ્યા, ઓટોમોબાઈલ ઇજનેર માટે 20 જગ્યાઓ, કાનૂની માટે 20 પોસ્ટ, ફાઇનાન્સ માટે 30 પોસ્ટ, એક્ચ્યુરિયલ માટે 2 પોસ્ટ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી IT માટે 20 પોસ્ટ, હિન્દી રાજભાષા અધિકારીઓ માટે 22 જગ્યા પર ભરતી કરવામાં આવશે. શૈક્ષણિક લાયકાતમાં વાત કરીએ તો સામાન્યવાદી ભારતમાં કોઈપણ માન્ય પ્રાપ્ત યુનિવર્સિટીમાં સામાન્ય OBC EWS 60% ગુણ સાથે કોઈપણ પ્રવાહમાં સ્નાતક માસ્ટર ડિગ્રી ધરાવતા ઉમેદવારો SC/ST માટે 55% અને આ ભરતી માટે પાત્ર થશે. ડોક્ટરો MBBS જે ઉમેદવારો MBBS MD MS અથવા તો PG મેડિકલ ડિગ્રી ધરાવે છે તેઓ આ ભરતી માટે પાત્ર થશે. ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ માટે જે ઉમેદવારો જનરલ OBC EWS 60 સાથે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ અથવા તો મિકેનિકલ એન્જિનિયરિંગ સ્નાતક અનુસ્નાતકમાં BE BTech ME MTech ધરાવે છે તેમાં SC અને ST માટે 55 ગુણ માટે ભરતી પાત્ર થશે. કાનૂની માટે 60%. અલગ અલગ પોસ્ટો પર અલગ અલગ લાયકાત આપવામાં આવેલી છે. તમે વિગતવાર જોઈ લેજો. જાહેરાતની લિંક તમને વિડીયો નીચે આપી દઈશ. વયમર્યાદામાં વાત કરીએ તો તેમાં ઓછામાં ઓછી 21 અને વધુમાં વધુ 30 વર્ષ રાખવામાં આવેલી છે. અગત્યની તારીખમાં વાત કરીએ તો સૂચના પ્રકાશિત તારીખ 29 ડિસેમ્બર 2023ના રોજ NICLમાં ભરતી 2024ની શરૂઆત, જેમાં ફોર્મ ભરવાની શરૂઆત 2 જાન્યુઆરીથી લઈને 22 જાન્યુઆરી સુધી તમે અરજી કરી શકો છો. અરજીની વાત કરીએ તો સામાન્ય OBC EWS માટે 1000, SC/ST માટે 250 રૂપિયા અને PH દિવ્યાંગ માટે 250, SC અને ST PWD મહિલા ઉમેદવારો અરજી ફીમાંથી મુક્તિ આપવામાં આવેલી છે. અરજી કઈ રીતના કરી શકો છો તે અંગેની સંપૂર્ણ લિંક તમને વિડીયો નીચે આપી દઈશ. તેના પર જઈને સીધા રિક્વાયરમેન્ટના ઓપ્શન પર જઈને ઓનલાઈન આવેદન તમે ફોર્મ ભરી શકો છો અને સીધી લિંકના મારફતે પણ તમે એ વેબસાઇટ પર પહોંચી જશો, જેથી જાહેરાતની લિંક પણ તમને વિડીયો નીચે આપી દઈશ. તેના પરથી તમે માહિતી લઈ લેશો. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. ધન્યવાદ.